અમદાવાદમાં નશાના વેપારીઓ બેફામ, સ્થાનિકોનો સીધો આરોપ. ધારાસભ્ય ઇમરાન ખેડાવાળાની વિધાનસભા વિસ્તારમાં અનેક નશામાં કાળા વેપાર ચાલી રહ્યા છે. સ્થાનિકો કહી રહ્યા છે કે ધારાસભ્ય ઇમરાન ખેડાવાળાની રહેમ નજરે પોતાના વિસ્તારની અંદર અનેક મેડિકલ ચાલી રહી છે, જેમાં નશામાં વપરાતી કફ સિરપનું ગેરકાયદેસર વેચાણ ધમધમી રહ્યું છે. અને એ જ મેડિકલ પેડલરો હવે બહાર રોડ રસ્તા ઉપર પણ નશામાં વપરાતી કફ સિરપ ગેરકાયદેસર વેચાણ કરી રહ્યા છે. શું હકીકત છે તે નિષ્પક્ષના તપાસમાં બહાર આવી શકે છે. અમદાવાદમાં નશાના કાળા કારોબારનો વિડીયો સામે આવ્યો છે. વિડીયો છે કે અમદાવાદના જમાલપુર 4 રસ્તા આગળનો છે. અમદાવાદના કાગડાપીઠ પોલીસ સ્ટેશન વિસ્તારની હદ લાગે છે. કેમેરામાં કેદ થયેલા આ દ્રશ્યો જોઈને એક જ સવાલ ઊભો થાય છે કે શું હવે નશાના વેપારીઓને કાયદાનો કોઈ ડર રહ્યો નથી? રસ્તા પર ખુલ્લેઆમ ચાલતા કથિત નશાના વેપારના આ દ્રશ્યો અમદાવાદના યુવાનોના ભવિષ્ય પર પ્રશ્નચિહ્ન મૂકી રહ્યા છે. જનતા પૂછે છે, આખરે આવા તત્વોના હોસલાઓ આટલા બુલંદ કેમ છે? શું કાયદાનો ખોફ ખતમ થઈ ગયો છે? શું જવાબદાર વિભાગો હવે જાગશે? નશાના વેપારીઓ વિરુદ્ધ લોકો માંગ કરી રહ્યા છે કે તાત્કાલિક દોષિતો સામે કડક કાર્યવાહી થાય અને શહેરને નશાના જાળમાંથી બચાવવામાં આવે. વિસ્તારના પોલીસ સ્ટેશનના અમલદારો અજાણ છે કે પછી કિસ્સા ગરમ છૂટોદોર પદ્ધતિથી આ નશાનો વેપાર ચાલી રહ્યો છે.